તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની અંદર આવતા એક સરસ મજાના ખાસ સબ્જેક્ટ મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. એમઓએસ સબ્જેક્ટ દોસ્તો ન્યુમેરિકલ્સ થી ભરપૂર સબ્જેક્ટ છે અને ન્યુમેરિકલ કર્યા વગર આ સબ્જેક્ટને પાસ પણ ન કરી શકે. એટલે ન્યુમેરિકલ તો કરવાના જ છે પણ સાથે સાથે થિયરી પણ દોસ્તો આપણે તૈયાર કરવાની છે. તો ન્યુમેરિકલ્સ અને થિયરી દરેક ચેપ્ટર વાઇઝ કઈ આપણે તૈયાર કરવાની થાય એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડિયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ સ્ટાર્ટ કરતે હૈ શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો વાત કરીએ આપણું ચેપ્ટર નંબર 1 કે જે 5 સબ ટોપિક ની અંદર ડિવાઈડ થયેલું છે. એની અંદર પહેલા જ સબ ટોપિકમાં તમારે સ્ટ્રેસ સ્ટ્રેઇન બંનેની ડેફિનેશન તૈયાર કરજો, એના નોટેશન શું છે તૈયાર કરજો, એના ફોર્મ્યુલા તૈયાર કરજો. ઇલાસ્ટિક લિમિટ, હુક્સ લો બંનેની ડેફિનેશન તૈયાર કરજો. હુક્સ લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તમારે તૈયાર કરવાની થાય. અને એક્ઝામ્પલની દોસ્તો હું વાત કરું તો એક જનરલ આખા સબ્જેક્ટ માટે ધ્યાનમાં રાખજો કે અમુક જે ચેપ્ટરો છે એના ન્યુમેરિકલ્સ એ ફોર્મ્યુલા બેઝ છે કે તમે ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી સામે હોય અને એ ફોર્મ્યુલા તમે દોસ્તો યુઝ કરતા શીખી જાઓ તો તમારું કામ થઈ ગયું. તો પછી આ નંબર્સ લખવાની પણ જરૂર ના પડે. કોઈ પણ ન્યુમેરિકલ્સ છે એ તમે સોલ્વ કરી શકો. અને બીજા દોસ્તો એ ટાઈપના અમુક ચેપ્ટરો બને છે કે જેની અંદર કોઈ ફોર્મ્યુલા ના આવે, મેથડ તમારે બરાબર સમજી જવાની હોય. મેથડ તમે ક્લિયર કટ સમજી જાઓ તો પછી ગમે તે સમ્સ તમને આપવામાં આવે તમે આરામથી કામ કરી શકો. તો એક ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટરો અને એક દોસ્તો કન્સેપ્ટ બેઝડ ચેપ્ટરો. તો આ કયા ચેપ્ટરમાં આ ચેપ્ટરનો સમાવેશ કયા ટાઈપના ન્યુમેરિકલ્સમાં થશે? તો આ છે દોસ્તો ફોર્મ્યુલા બેઝ. ફોર્મ્યુલા દરેક સબ ટોપિકના તમે વ્યવસ્થિત સમજી જાઓ એટલે તમારું કામ થઈ જશે. હા, એમાં સબ ટોપિક 2 છે એ કન્સેપ્ટ બેઝ છે, બરાબર. બાકીના ફોર્મ્યુલા બેઝ ફોર્મ્યુલા બેઝ ફોર્મ્યુલા બેઝ ને ફોર્મ્યુલા બેઝ કામકાજ છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો આના ફોર્મ્યુલાનું લિસ્ટ તૈયાર કરી જાઓ. આપણે લાઈવ ક્લાસીસની અંદર તૈયાર કરાવેલું છે. એના નોટ્સ અવેલેબલ છે દોસ્તો, એ તમે પ્રાપ્ત કરી શકશો. ક્યાંથી મળશે? અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળશે. તમને લાસ્ટમાં બતાવવું પણ છું અથવા વચ્ચે બતાવી દઈશ કેવી રીતના તમારે એને પરચેસ કરવાના થાય. કે જે લાઈવ ક્લાસીસની અંદર જોઈન નથી કરી શક્યા તો નોટ્સમાંથી તમે પરચેસ કરી શકશો, પ્રિપેરેશન કરી શકશો. અને નોટ્સની અંદર દરેક ચેપ્ટરના ફોર્મ્યુલાઓ વ્યવસ્થિત આપેલા છે. અને આ ટોપિક શરૂ થાય આના ન્યુમેરિકલ્સ તો એની પહેલા જ એનો ફોર્મ્યુલાનું લિસ્ટ આપી દીધું છે. તો એવી રીતના તૈયારી કરશો તો તૈયારી કરવામાં મજા આવશે અને ખૂબ કોન્ફિડન્સ વાળી તૈયારી તમારી થશે. તો ચાલો 1 to 9 10 એટલે આ એક્ઝામ્પલ તમારે આમાં રિફર કરવાના થશે. સબ ટોપિક 2 ની વાત કરીએ, બાર્સ ઓફ બેરિંગ ક્રોસ સેક્શન અથવા તો કમ્પાઉન્ડ સેક્શન. તો એની અંદર 3 11 12 કોઈ થિયરી નથી, ન્યુમેરિકલ્સ આટલા તૈયાર કરે પણ આ કન્સેપ્ટ શીખી જજો દોસ્તો આમાં તો તમે કોઈ પણ ન્યુમેરિકલ્સ તૈયાર કરી શકશો. એના પછી સબ ટોપિક 3 ની વાત કરીએ તો એની અંદર 1 2 અને 3 કમ્પોઝાઇટ સેક્શન છે, બરાબર. સબ ટોપિક 4 એમાં આટલી થિયરી આવશે, લિનિયર સ્ટ્રેઇન, લેટરલ સ્ટ્રેઇન અને પોઈઝન્સ રેશિયો દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવશે. અને એક્ઝામ્પલ 1 2 અને 3 આપણે તૈયાર કરવાના થાય. એના પછી સબ ટોપિક 5 ની વાત કરીએ તો 1 2 અને 3 તૈયાર કરજો. સબ ટોપિક 6 સ્ટ્રેન એનર્જી ની અંદર સ્ટ્રેન એનર્જીની ડેફિનેશન, રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ ની ડેફિનેશન. એના પછી એક્ઝામ્પલ 1 2 અને 6 તમારું કામ પૂરું. અને આ ચેપ્ટરને ધ્યાનથી અને શાંતિથી સમય આપીને તૈયાર કરજો દોસ્તો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, લોટ્સ ઓફ કન્ટેન્ટ તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે. એના પછી વાત કરીએ દોસ્તો તો ચેપ્ટર નંબર 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પહેલા જ કહી દઉં દોસ્તો આના ન્યુમેરિકલ્સ છે એક કન્સેપ્ટ બેઝ છે કે ફોર્મ્યુલા બેઝ છે? તો આના ન્યુમેરિકલ દોસ્તો આમ કન્સેપ્ટ બેઝ છે, બરાબર. એક્સ બાર અને વાય બાર જે આપણે સેમ 2 માં EM ની અંદર સીજી ફાઇન કરવાનું ચેપ્ટર હતું એમાં એક્સ બાર અને વાય બાર નું કામ કરતા. તો ત્યાં સુધી દોસ્તો કન્સેપ્ટ બેઝ છે. એ કન્સેપ્ટ તમને આવડતા હોય એક્સ બાર વાય બાર કેવી રીતના ફાઇન થાય. એના પછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX IYY ફાઇન કરવાનું કામ આવે છે. એ પાછું ફોર્મ્યુલા બેઝ, એટલે બંનેનું કોમ્બિનેશન છે, કન્સેપ્ટ બેઝ અને ફોર્મ્યુલા બેઝ, બરાબર. એવું આ ચેપ્ટર છે. એમાં ડેફિનેશન સૌપ્રથમ તૈયાર કરો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની તૈયાર કરો, સેક્શન મોડ્યુલસ તૈયાર કરો, રેડિયસ ઓફ ગાયરેશન તૈયાર કરો અને આ બે થિયોરમ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં તૈયાર કરો. પેરેલલ એક્સિસ થિયોરમ, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ તમારી પાસે ખૂબ ટાઈમ છે, વિથ પ્રૂફ તૈયાર કરો. અને પ્રૂફ પણ દોસ્તો આપણે લાઈવ ક્લાસીસની અંદર એકદમ ઈઝી વેની અંદર સમજાવેલું છે તો એ રીતના તૈયાર કરજો. એક્ઝામ્પલ આની અંદર જોવા હોય તો એક્ઝામ્પલ 11 દોસ્તો મેં એક સેપરેટ લખી દીધો છે, એ જરાક ધ્યાનમાં રાખજો. બાકી દોસ્તો આમાં કોઈ પર્ટિક્યુલર ન્યુમેરિકલ જોવાની જરૂર ના હોય. તમને દોસ્તો બે ટાઈપના સમ્સ આવડવા જોઈએ, બરાબર. બે ટાઈપમાં, એક તો સેક્શન, સેક્શનની અંદર ટી સેક્શન
આઈ સેક્શન, એલ સેક્શન, ઝેડ સેક્શન. તો આમાંથી કોઈ પણ એક પણ તમે વ્યવસ્થિત સમજી લ્યો ને તો બાકીના બધા આવડી જાય. એવું નથી કે દરેકની અંદર મેથડો અલગ અલગ પડે છે. એક વખત કન્સેપ્ટ તમે શીખી જાઓ કે એક્સ ડિસ્ટન્સ, વાય ડિસ્ટન્સ બધા કેવી રીતના લેવાય છે, એક્સ બાર વાય બાર કેવી રીતના આખા ફાઇન થાય છે, અને પછી IXX1 ફોર્મ્યુલા, IXX2 જેટલા પાર્ટ હોય એ પ્રમાણે કેવી રીતના કામ થાય છે, તો એક વખત એક સેક્શન માટે સમજી ગયેલું કામ દરેક સેક્શનની અંદર કામ લાગશે. એટલે સમજીને તૈયાર કરજો. પછી કમ્પોઝાઇટ સેક્શન દોસ્તો, કમ્પોઝાઇટ ની અંદર શું હશે કે એમાં તમને કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શેપ્સ આપેલા હશે. ઇટ મીન્સ કે સર્ક્યુલર શેપ હોય, સેમી સર્કલ હોય, ટ્રાયેંગ્યુલર હોય, રેક્ટેંગલ હોય, બધાના કોમ્બિનેશન કરીને શેપ બનાવવામાં આવે એને આપણે કમ્પોઝાઇટ સેક્શન નામ આપેલું છે અહીંયા. તો એવા પણ ન્યુમેરિકલ્સ હોઈ શકે, પણ વધારે દોસ્તો તમને આ સેક્શન વાળા ન્યુમેરિકલ GTU એક્ઝામમાં પૂછાય છે. તો સેક્શન વાળા આવડે દોસ્તો તો કમ્પોઝાઇટ વાળા પણ તમને 50% તો આવડી જ ગયા કહેવાય. ખાલી આમાં ફરક શું હોય કે આમાં જે શેપ આવે દોસ્તો એ શેપના ફોર્મ્યુલા તમારે IG તરીકે મૂકવાના હોય, એ તમે શીખી લો એટલે વાત થાય પૂરી. અને અબાઉટ આઈ બેઝ ફાઇન કરવાનું કે તો કેવી રીતના ફાઇન કરવું એ બંને માટે આવડવું જોઈએ. તો જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે આપણા, તો એની અંદર આપણે કામ કરાવેલું છે રેગ્યુલર ક્લાસમાં એઝ વેલ એઝ ક્રેશ કોર્સની અંદર. તો એ દોસ્તો ખાસ વિડીયો પાછળ રિફર કરી લેજો. 1.5 કે 2x ની સ્પીડે તમારું કામ થઈ જશે. ચાલો દોસ્તો, તો આના પછી આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3, શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. આની અંદર થિયરી ની પહેલા આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ બીમ છે, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ. આ ત્રણમાંથી દોસ્તો કોઈ એક થિયરી હોવાના ચાન્સીસ ભરપૂર રહેલા છે. પછી ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ બીમ્સ ઉદાહરણ આપીને સમજાવો એવું કહે છે. તો પહેલા ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ ની વ્યાખ્યા લખવાની, એ આપને આવડવી જોઈએ. પછી એના એક્ઝામ્પલ, જેમ કે સિમ્પલી સપોર્ટેડ છે તો એ ડિટર્મિનેટ કહેવાય, કારણ કે એની SI ફાઇન કરશો કેપિટલ R માઇનસ સ્મોલ r થી તો 0 થશે. પછી તમે જોશો તો કેન્ટિલીવર બીમ એ પણ ડિટર્મિનેટ છે, ફિક્સ્ડ બીમ છે અથવા કન્ટિન્યુઅસ બીમ છે, પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ છે, એ બધા કેવા છે? ઇનડિટર્મિનેટ બીમ છે, જેની SI ની વેલ્યુ 0 થી વધારે આવે એટલે ઇનડિટર્મિનેટ. એના પછી દોસ્તો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન, જે આપણા ચેપ્ટરનું નામ છે. પછી PC પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન ની ડેફિનેશન અને રિલેશન બિટવીન SF એન્ડ BM. આટલી થિયરી છે દોસ્તો, વ્યવસ્થિત તૈયાર કરાય. ને આની અંદર પણ એક્ઝામ્પલ એક પણ અહીંયા લખવામાં નથી. હવે એનું કારણ શું? તો આખું દોસ્તો આ ચેપ્ટર કન્સેપ્ટ બેઝ છે, કોઈ ફોર્મ્યુલા નહીં. તો કન્સેપ્ટ બરાબર સમજી જાઓ. સિમ્પલી સપોર્ટેડ ટાઈપના બીમ માટે SF BM નું કામકાજ, અને દોસ્તો કેન્ટિલીવર બીમ હોય એના માટે SF અને BM નું કામકાજ. એટલે તમને દોસ્તો જલસો પડી જશે. એક વખત સમજાઈ જશે તો જલસો, જ્યાં સુધી નહીં સમજાય દોસ્તો તો તમને જલસો નહીં રહે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે કોઈ પણ ન્યુમેરિકલ્સ તમારે રિફર કરવો હોય કરો, કાંઈ વાંધો નહીં, મેથડ બરાબર સમજી જાઓ. યુટ્યુબ ની અંદર પણ દોસ્તો આપણાના વિડીયોઝ અપલોડ કરેલા છે, તો એ વિડીયોઝ તમારા ફ્રી ટુ ઓલ છે, તો બધા વિદ્યાર્થીઓનો લાભ પ્રાપ્ત કરી શકો છો. અને GTU એક્ઝામ પેપરની અંદર દોસ્તો જે ન્યુમેરિકલ્સ પૂછાયેલા છે એના સોલ્યુશન આપણે લાઈવ ક્લાસીસની અંદર કરાવેલા છે, રેગ્યુલર એઝ વેલ એઝ ક્રેશ કોર્સની અંદર. તો એ પણ ખાસ વિદ્યાર્થીઓ બધા રિફર કરજો. ચાલો, અને આપણે રેગ્યુલર ક્લાસ અને ક્રેશ કોર્સની અંદર બધા GTU પેપરના જ બધા ન્યુમેરિકલ્સ કરાવેલા છે. અહીંયા હું તમને આપું છું બધા ટેક્સ્ટ બુકના રિફર કરવાનું કહું છું, બરાબર. બાકી આપણે રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ એક પણ ટેક્સ્ટ બુકનો રિફર નહીં કરો તોય ચાલશે. તમને જે કરાવવામાં આવેલા છે ને એટલું તમે કરી નાખો એટલે તમને જલસો પડી જશે. બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ્સ. તો એનામાં થિયરી, એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ, ઇક્વેશન ઓફ બેન્ડિંગ, ખાલી ઇક્વેશન એનું ડેરિવેશન નહીં, અને એક્ઝામ્પલ દોસ્તો તમારે રિફર કરવા તો આટલા રિફર કરવાના. હવે આમાં જે ટાઈપના ન્યુમેરિકલ્સ છે ને એ જ બધા ટાઈપના ન્યુમેરિકલ્સ દોસ્તો એ GTU એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એ GTU એક્ઝામના ન્યુમેરિકલ્સ આપણે લાઈવ ક્લાસમાં કરાવી દીધા છે. એટલે લાઈવ ક્લાસ વાળા તમે એ જ રિફર કરશો તો એ વાંધો નથી. અને આ તમારે પ્રેક્ટિસ માટે કરવા હોય તો ખાલી ડેટા જ લેજો. લખવાની રીત દોસ્તો આપણે ક્લાસમાં લખાવી છે એ રીતે લખજો, બેસ્ટ ટાઇટલ મારીને ઝકાસ, બરાબર. એ મેથડથી આપણે લખવાનું થાય. ટેક્સ્ટ બુકમાં જે રીતના લખાણ આપવામાં આવેલું છે એ રીતના તો નહીં જ લખતા દોસ્તો. આપણી નોટ્સ ની અંદર જે લખાણ છે એ રીતના તમે લખી શકો. શિયર સ્ટ્રેસીસ ઇન બીમ્સ ની વાત કરીએ તેમાં પણ ઇક્વેશન દોસ્તો, શિયર સ્ટ્રેસ ઇન બીમ નું. પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર રેક્ટેંગ્યુલર એન્ડ સર્ક્યુલર. તો એના જે ડેરિવેશન આપવામાં આવેલા છે, રેક્ટેંગલ માટે ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 ટાઉ એવરેજ, અને સર્ક્યુલર માટે ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.33 ટાઉ એવરેજ. તો એનું ડેરિવેશન આવડવું જોઈએ. શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, તૈયાર કર્યા વગર GTU એક્ઝામ દેવા માટે ન જવાય.
હા, એના જે આખી અલગ અલગ સેક્શન માટે તમને ડાયાગ્રામ્સ બધા આપેલા છે. સર્ક્યુલર છે, રેક્ટેંગલ છે, ટી સેક્શન છે, આઈ સેક્શન છે, બરાબર. એ બધા માટેના શેપ આપેલા છે ને એ ખાસ તૈયાર કરજો ને. એક્ઝામ્પલ 1, 3, 4, 5 એન્ડ 17. આમ તો કન્સેપ્ટ અને ફોર્મ્યુલાના કોમ્બિનેશન થી બને છે આ, બરાબર. ફોર્મ્યુલા કેવી રીતના યુઝ કરવા દોસ્તો એ બરાબર શીખી જજો. આમાંથી તમને ટી સેક્શન ના અને આઈ સેક્શન ના ન્યુમેરિકલ્સ પૂછી નાખ્યા છે. તો ન્યુમેરિકલ આપણે કરાવ્યા છે, એકદમ ઈઝી છે, સમજીને તૈયાર કરી લેજો, જરાય વાંધો નહીં આવે. ફરી પૂછાઈ જાય તો એ મોજે દરિયા રહેશે. સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ની વાત કરીએ દોસ્તો, તો સ્લોપ ડિફ્લેક્શન ની ડેફિનેશન તૈયાર કરો, ઇક્વેશન ખાસ તૈયાર કરો, કારણ કે ઇક્વેશન તૈયાર કરશો તો ન્યુમેરિકલ્સ આવડશે, બાકી નહીં આવડે. તો આપણે સરસ મજાનું છે ને આપણે કરાવેલું છે 2 2 3 3 3 6 4 8. આ ફોર્મ્યુલા એ યાદ રહી જાય, આટલું જ તમને આવડતું હોય તો બરાબર. તો લાઈવ ક્લાસ ની અંદર આપણે ફોર્મ્યુલાઓ યાદ રખાવ્યા છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. ફ્લેક્ઝરલ રિજિડિટી, ફેક્ટર્સ અફેક્ટિંગ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન અને ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય તો આટલા ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરજો, કરવાના. જો એકદમ ઈઝી ન્યુમેરિકલ્સ છે આ, તો આટલા તમે રિફર કરી શકો છો, એવો શબ્દો મારે વાપરવો જોઈએ. તૈયાર કરવા હોય તો નહીં, તૈયાર બધાએ કરવાના છે. ખૂબ સારા માર્ક્સ મેળવવાના છે. ખૂબ તમારી પાસે ટાઈમ પણ છે દોસ્તો આ સબ્જેક્ટને પ્રિપેર કરવા માટેનો. ભલે સૌથી વધારે વિદ્યાર્થીઓ આ સબ્જેક્ટની અંદર ફેલ થતા હોય, પણ તમને દોસ્તો બેસ્ટ રીતના શેડ્યુલ આપી દેવામાં આવ્યું છે. અને એ ખાસ સબ્જેક્ટની અંદર સૌથી વધારે દિવસની છુટ્ટી છે, તો એનો મોસ્ટ એડવાન્ટેજ પ્રાપ્ત કરજો અને ડબલ A ગ્રેડ પ્રાપ્ત કરો. એવી મહેનત આપ સૌ કરી શકો, એવી શુભેચ્છાઓ દોસ્તો. ઓકે, તો આ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન નું આપણું કામકાજ છે. હવે હું તમને દોસ્તો પહેલા છે ને આપણે આ બતાવી દઉં. જુઓ, અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ખાસ કરી લેજો. એની અંદર દોસ્તો આ સ્ટોર સેક્શન ની અંદર આપણો આ ક્લાસ છે, આ રહ્યો મોસ નોટ્સ ડિપ્લોમા સેમ 3. તમને ના મળે તો સર્ચ ની અંદર લખી નાખવાનું MOS, બરાબર. તો મોસ ની નોટ્સ છે, ડિપ્લોમા સેમ 3 માટેની છે. બીજી પણ મોસ ની નોટ્સ હોય છે ડિગ્રી માટે, ડિગ્રીમાં પણ આ સબ્જેક્ટ આવે છે, એટલે ધ્યાનમાં રાખજો દોસ્તો. આપણે ડિપ્લોમાની નોટ્સ લેવાની થશે, એના ઉપર ક્લિક કરવાનું દોસ્તો, બરાબર. એમાં જો 8 ચેપ્ટરની 8 ફાઇલ્સ અપલોડ કરેલી છે, બરાબર. તો એ તમને જોવા મળતી હોય છે, આ કન્ટેન્ટમાં જોવા મળતી હોય છે. મોસ ની અંદર 8 ફાઇલ, આ ચેપ્ટર 1 2 3 4. અત્યારે બધી લોક દેખાશે દોસ્તો, પણ જેવી તમે એને બાય કરી લેશો, બરાબર, 154 રૂપિયા છે દોસ્તો. 154 રૂપિયાની અંદર બાય થઈ જશે. QR કોડ આવી ગયો, સીધો સ્કેન કરી લો, જેનામાંથી પેમેન્ટ કરવાનું એનામાંથી સીધું પેમેન્ટ થઈ જશે. અથવા તો દોસ્તો UPI ID થી પણ તમે કરી શકો છો. UPI ID તમે નાખીને અહીંયા UPI ID નાખી દેવાની તમારે, તમારા પેરેન્ટ્સ માંથી કે ફ્રેન્ડ્સ માંથી કે જેમાંથી પણ કરવો, જેના ફોન માંથી એની UPI ID નાખી દેશો તો સીધા એના જ ફોન ની અંદર રિક્વેસ્ટ જશે ફીસ પે કરવાની. એ ફીસ પે કરી નાખશે એટલે તમારી બધી અનલોક થઈ જશે. તો આ રીતના દોસ્તો ધ્યાનમાં રાખીએ આપણે અને આગળ વધીએ. અહીંયા તો એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસ્ટ નું કામકાજ આવે છે. તો પહેલા તો ડેફિનેશન અને યુઝિસ ઓફ ટ્રસ્ટ તૈયાર કરો, બીમ અને ટ્રસ્ટ નો ડિફરન્સ તૈયાર કરો, ટાઇપ્સ ઓફ ટ્રસ્ટીસ તૈયાર કરો, એઝમ્પશન્સ તૈયાર કરો, અને આમાં ન્યુમેરિકલ્સ. આ ન્યુમેરિકલ્સ માં દોસ્તો એકદમ ઈઝી હોય છે. હા, ડાબી બાજુ જાય એને ઇક્વેટ કરો, જમણી બાજુ જાય એને ઇક્વેટ કરો, ઉપર જાય અને નીચે જાય એને ઇક્વેટ કરો. આના સિવાય કઈ કામ નથી દોસ્તો આની અંદર. મેથડ ઓફ જોઈન્ટ થી આના ન્યુમેરિકલ્સ નું કામકાજ થાય છે. હા, પહેલા તમને સિમ્પલી સપોર્ટેડ ટ્રસ આપવામાં આવેલી હોય તો રિએક્શન્સ ફાઇન્ડ કરવા પડે. તો રિએક્શન જેમ આપણે બીમમાં કરીએ છીએ એ જ રીતના આમાં થશે. તો રિએક્શન્સ ફાઇન્ડ કરી લેવાના. એના પછી દોસ્તો આનું જોઈન્ટ વાઇઝ તમારે કામ કરી લેવાનું. તો ખેલો દિમાગથી જ કામ છે દોસ્તો, બરાબર. કોઈ એક ન્યુમેરિકલ વ્યવસ્થિત તમે સમજી જાવ એટલે કામ થઈ જશે. યુટ્યુબ ની અંદર દોસ્તો આના વિડીયોઝ છે, તો એ તમે તૈયાર કરજો, રિફર કરજો. એના પછી કોલમ અને સ્ટ્રટ નામનું છેલ્લું ચેપ્ટર દોસ્તો, મસ્ત મજાનું ચેપ્ટર, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે દોસ્તો. તો એ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય તો એક્ઝામ્પલ 1 છે, પછી 2 છે, 4 છે, 5 છે, 15 છે. આ તમે રિફર કરજો બુકમાંથી. બાકી આપણે નોટ્સ ની અંદર જે છે દોસ્તો એ બધા પેપરોના સોલ્યુશન્સ છે, તો એ ખાસ આપણે રિફર કરીએ. અને યુલર અને રેનકાઇન આ બે ના ફોર્મ્યુલા છે, અને એ બે ફોર્મ્યુલા વાપરતા શીખી જાવ દોસ્તો. હાઉ ટુ યુઝ ધીસ ફોર્મ્યુલાસ, એ ફોર્મ્યુલા શીખી જાવ એટલે વાત થઈ ગઈ પૂરી. કોઈ પણ ન્યુમેરિકલ્સ આપશે તમને, જરાય વાંધો નહીં આવે, આરામથી તમે કામકાજ કરી શકશો. તો એ રીતનું દોસ્તો છે. અને આ કોલમ અને સ્ટ્રટ ની અંદર થિયરીની આપણે વાત કરીએ તો કોલમ અને સ્ટ્રટ નો ડિફરન્સ, લોંગ કોલમ, શોર્ટ કોલમ, કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. અને એઝમ્પશન્સ ફોર યુલર્સ ફોર્મ્યુલા, આટલું આપણે તૈયાર કરાય. અને દોસ્તો તમને લાઈવ ક્લાસ નું આયોજન કરવું છે MOS સબ્જેક્ટ માટે. જેમ તમે YouTube ની અંદર જોજો, અમે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ માટે કર્યું, અમે CBPD માટે કર્યું,
એમ આની અંદર પણ જે જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ છે તો ચેપ્ટર વાઇઝ દોસ્તો આપણે એક એક ન્યુમેરિકલ્સ લેતા જઈએ સેમ્પલમાં અને કામકાજ કરીએ, અથવા તો દરેક ચેપ્ટરના ફોર્મ્યુલાનું આપણે લિસ્ટ તૈયાર કરીએ. તો એવો કોઈ યુટ્યુબમાં લાઈવ ક્લાસ રાખવો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો દોસ્તો, તો આપણને ખબર પડે કે તમને જરૂર છે કે કેમ. જો જરૂર હોય તો પ્રેમથી અરેન્જ કરશું, આપણી પાસે સમય છે અત્યારે એટલા માટે થઈ શકશે, અને ના જરૂર હોય તો ના જણાવજો, બરાબર. તો છેલ્લે સુધી જે વિદ્યાર્થીઓ આવ્યા છે ને એની ખબર પડી હશે કે હા 8મું ચેપ્ટર જે વિદ્યાર્થીઓએ જોયું અહીંયા છેલ્લે સુધી વિડીયો જોયો તો એ કોમેન્ટ બોક્સની અંદર લખી શકશે. તો યસ, લાઈવ ક્લાસ રાખો એવી રીતના લખજો દોસ્તો, એટલે મને ખ્યાલ આવી જાય. ઓકે, તો ચાલો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. ખૂબ સારી રીતના તમે આ MOS સબ્જેક્ટની તૈયારી કરી અને એકદમ કોન્ફિડન્સ સાથે પેપર લખી શકો અને ખૂબ સારા માર્ક્સ આ સબ્જેક્ટની અંદર તમે પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.